લીલી મેથી, ધાણા ભાજી, લીલી ડુંગળી, તીખા મોરા મરચાં, બધા મસાલાને એકદમ સરસ સુધારી લીધા. લીંબુ લઈ લીધા, લઈ લીધા સાજીના ફૂલ. બધા જ મસાલાને કાથરોડમાં નાખીને કરી લીધા મિક્સ. નાખ્યું સ્વાદ અનુસાર નમક અને સાજીના ફૂલ. ત્યારબાદ નાખ્યા લીંબુ. હવે નાખ્યો ચણાનો લોટ. બધા જ મસાલાને એકદમ સરસ કરી લેશું મિક્સ, અને થોડું થોડું પાણી નાખી અને ભજીયા બનાવવા માટેનો પરફેક્ટ લોટ છે ને રેડી કરી લેશું. આ રીતે બનાવશું તો ભજીયા ફૂલીને દરા જેવા અને પોચા રૂ જેવા બનશે. તો આપણો ભજીયાનો લોટ છે ને એકદમ પરફેક્ટ રેડી થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ ઉપર રાખી દઈશું તેલ કઢાઈમાં નાખી દીધું છે ને એકદમ સરસ ગરમ થવા માંડ્યું હતું. તો ભજીયા નાખવા માટે આપણે ગેસની ફ્લેમ છે ને સ્લો કરી નાખશું, ધીમી કરી નાખશું, એટલે ભજીયા આપણા ફૂલીને દરા જેવા અને અંદરથી કાચા ન રહીએ. તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ આપણા ભજીયા. લોંગ વિડીયો આવી ગયો છે યુટ્યુબ ચેનલ ઉપરથી, જરૂરથી જોવો. અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ.